આવી રીતે સપોર્ટ આપતી હોય છે ખોટી રીતના લગ્ન નોંધણી કરાવવા માટે. એમાં ડોક્યુમેન્ટ નથી હોતા, ઘણી વખત અસલ કાગળો નથી હોતા. મેં મુખ્યમંત્રી પાસે એ માંગણી કરી છે કે માનો કે હું ભાવનગર જિલ્લામાં ફોર વ્હીલની ખરીદી કરું, તો ભાવનગર જિલ્લામાં ખરીદેલી ફોર વ્હીલરની મારા નામની આરસી બુક હું બનાસકાંઠાની નથી બનાવી શકતો. શું કામ? કે ગોપાલ ઇટાલિયાના આધાર કાર્ડમાં ભાવનગરનું સરનામું છે, તો ભાવનગરમાં જ નોંધણી થશે, બીજા જિલ્લામાં નહીં થાય. જ્યારે લગ્નનો કાયદામાં એવું છે કે કોઈ પણ જિલ્લામાં જઈને, કોઈ પણ ગામમાં, અંતરિયાળ ગામમાં જઈને, 200 લોકોની વસ્તીનું ગામ હોય, તલાટી મંત્રીને મળીને 15,000 રૂપિયા આપો એટલે લગ્ન નોંધણી કરી આપે. તો આ ખોટું છે. એટલે મેં મુખ્યમંત્રી પાસે એ માંગણી કરી કે જો આ 18 વર્ષની 19 વર્ષની દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને, ફોસલાવીને, છેતરીને બીજા જિલ્લામાં લઈ જઈને લગ્ન નોંધણી કરાવી નાખે છે, એને અટકાવવું હોય તો સરકાર કાયદામાં સુધારો કરે અને જે છોકરીનું જે એડ્રેસ હોય આધાર કાર્ડમાં કે ચૂંટણી કાર્ડમાં, જે એડ્રેસ એટલે કે એનું કાયમી નિવાસનું સરનામું એટલે કે નિયમિત રહેઠાણનું સરનામું હોય, એ જ ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી થવી જોઈએ. એવો જો સરકાર સુધારો લાવે તો 50% 60% પ્રશ્નો સોલ્વ થઈ જાય. કેમ કે અત્યારે ભગાડીને લઈ જવા વાળા લોકો જે છે એને ખબર છે કે 15,000 રૂપિયા આપીશ તો કોઈ પણ ગામના તલાટી મંત્રી મને આવું જે કામ કરતા હશે, એવા જે તલાટીઓ હશે, એ મને સર્ટિફિકેટ આપી દેશે એટલે હું પોલીસ સ્ટેશન મોકલી દઈશ ને પછી કોઈ મારું કઈ નહીં કરી લે. એટલે આપણને વાંધો એ વાતનો છે કે 18, 17, 19 વર્ષની દીકરીઓને એની મુગ્ધ ઉંમરનો ફાયદો ઉઠાવીને, છેતરીને, ભોળવીને, પછી એની રંગીન, સમાજમાં બધું રંગીન કલરફુલ નથી, એની કડવી વાસ્તવિકતા સામે આવે છે ત્યારે એને કોઈ સપોર્ટ નથી મળતો. એટલે મેં મુખ્યમંત્રીને એવી માંગણી કરી કે આ તલાટી મંત્રી 900, 1300, 1100 લગ્ન એક ગામમાં નોંધણી થઈ જાય, એ તો કૌભાંડ છે. પૈસા લઈને ગમે એના લગ્ન નોંધણી કરી દેવાના, ડોક્યુમેન્ટ હોય, ડોક્યુમેન્ટ ન હોય, ઉંમર પૂરી હોય, ઉંમર અધૂરી હોય, બીજા રાજ્યના આવે તો એ લગ્ન નોંધણી કરી આપે છે. તો ગુજરાતના તમામ ગામડાના જાગૃત યુવાનોને વિનંતી છે કે તમારા ગામના અંદર મેરેજ રજીસ્ટર હશે, એ તમે ચેક કરી શકો અથવા આરટીઆઈ થી ડેટા માંગો. છેલ્લા 3 વર્ષની અંદર તમારા ગામના ચોપડામાં કેટલા મેરેજ રજીસ્ટર થયા, આંકડા ખાલી માંગો. તમારા ગામની માનવ જનસંખ્યા 1500 ની હોય અને તમારા ગામના તલાટી મંત્રીએ 300 લગ્નની નોંધણી કરી હોય તો એનો અર્થ સમજી જવાનો કે આખા ગુજરાતમાંથી જેને ભગાડીને લઈ જાય એનું લગ્ન સર્ટિફિકેટ તમારા ગામનો તલાટી બનાવી આપે છે. કેમ કે 300 લગ્ન એક વર્ષમાં કોઈ ગામમાં ન થાય, નાના એવા ગામમાં એવું શક્ય નથી. તો મેં મુખ્યમંત્રી શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતમાંથી કોઈ પણ દીકરી નાની ઉંમરની ને ભગાડી જાય અને ગમે ત્યાં એના લગ્નની નોંધણી થઈ શકે છે. એટલે માફિયાઓ, એજન્ટો અને આ ટોળકી સક્રિય બની છે કે કપલ પાસેથી રૂપિયા લેવાના અને સર્ટિફિકેટ બનાવી આપવાનું. સરકાર જો એવો કાયદો બનાવી નાખે કે છોકરીના આધાર કાર્ડમાં જે એના મા બાપનું સરનામું છે એ જ ગામના તલાટી મંત્રી પાસે તમારે મેરેજ